वेजू क्षेत्र में गणेश भक्तों की भावनाएं आहत। डॉक्टर हेडगेवार नगर की घटना। कुछ उपद्रवियों ने गणेश जी के आगमन के बैनर फाड़ दिए, जिससे लोगों में आक्रोश फैल गया। गणपति आगमन के बैनरों के साथ साथ अन्य दुकानों के बैनर भी फाड़ दिए गए। घटना को लेकर गणेश भक्त बड़ी संख्या में इकट्ठा हो गए। वेजू पुलिस ने सीसीटीवी फुटेज के आधार पर जांच शुरू की और 2 आरोपियों को गिरफ्तार किया। गिरफ्तार आरोपियों के नाम शैलेश बारिया और शिवा नायक हैं। जानकारी के अनुसार गणपति आगमन में डीजे पर गाना बजाने को लेकर दोनों को मन दुख हुआ था, इसी कारण उन्होंने रात के समय बैनर फाड़ने की हरकत की। फिलहाल वेजू पुलिस ने दोनों की गिरफ्तारी कर आगे की जांच शुरू कर दी है। जी આજે સુરત સિટીના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે 2 થી 9:45 કલાકની સમયગાળા દરમિયાન વેસુના હેડગેવર નગર ખાતે ધાર્મિક પોસ્ટર ફાડી નાખવા બાબતની જાહેરાત થયેલ હોય અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ 2 આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારિયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા। સાથે સાથે આ લોકો હેડગેવર નગરની બાજુમાં પાર્ક કરેલ એક 4 વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે 30,000 જેટલાનું નુકસાન કરેલ હોય। तो आ बाबत भारतीय न्याय संहिता 2023 ની કલમ 298, 324(2), 351(2) અને 54 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કારણ શું છે મેડમ આ રીતના? કારણ તપાસમાં ઉભરીને સામે આવશે, બટ પ્રાઇમા ફેસી એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના પ્રોગ્રામમાં સામેલ હતા અને 3-4 દિવસ પહેલા ડીજેની સોંગ બાબતની કોઈ આપસી આ લોકોના ઝઘડા થયેલ હતા, જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરેલ છે। પ્રાઇમા ફેસી લાગે છે, તો તપાસ ઊંડાણપૂર્વક કરી રહી છે અને કોઈ પણ જાણકારી સામે આવે તો જાણ કરીશ તમે લોકોને।